अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें आकार फिल्म्स के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। बोल सदगुरु महाराज की जय। परम पूज्य गोविंदराव महाराज की जय। हरिगुरु संत की जय। धन्यवाद। गुरु महाराज की दया थी आनंद बहुत कर्यो। हवे बोलवामां तकलीफ छे, हाँ भणवामां तकलीफ छे, पण हवे आवी थोड़ी फरज पड़े એટલે કહેવું પડે। બાકી બોલવાવાળા તો પુરુષો આયા અનંત છે, મહાપુરુષો ઘણું ઘણું બોલશે, આપણે નો હાંભળવું એવું। દરેક શબ્દોને બારે પીવું પડે ને। आओ आओ जय गुरु महाराज। पधारो पधारो। दरेक शब्दों तो बहु याद न रहीए पण अमुक अमुक कोई शब्द तमने प्रिय होय अने जो याद रहीए तो घणुं छे। आ बधुं आपणाथी हचवाय एवुं नथी। तो धन्यवाद छे संतोने। महापुरुषों एक शब्द के एक शब्द गुरुदेव का ताका अनंत विचार थाके मुनिजन पंडितान वेद पामे नहीं पार। आपणे कोई दी पूछ्યું घणी वार आ आवता होय संतोने पूछता नथी, गुरुओने पूछता नथी के आ एक शब्द छे हजी जेनो वेदे नथी पाम्यो ई शब्द कयो पूछવું कोई ने। कारण के आ अमुक महापुरुषो अमारे बापू कहता घणी वखत के गाय के भैंस वे એટલે જન્મીતર હોય હોતા ભાગે એની જેમ આપણે ઉપદેશની ગાદીમાં સમજ્યા કે નો સમજ્યા ગયા પાછું વારે જોયું નથી। મારા અનુભવ પ્રમાણે મને એવું દેખાય। કારણ કે લગભગ મારા 52-53 વર્ષ થઈ ગયા આ આશ્રમમાં અને અવારનવાર બેડા સત્સંગો आ भजन थाता होय छे। धन्यवाद छे, तमारो भाव छे, पधारो छो ई पण क्यारेक क्यारेक विचार आवशे एमने चालू रही छे। प्रेम थी भक्ति छे ने भावनी छे। कोक करे अने एनु जोईने आपणे काई करवा मांडी एवुं नथी। आपणा अंतरथी थोडुं संतो शुं के तमे कोण छो, तमे कोण, क्याना रहेनार, विश्वमां क्यांथी आव्या, पहलो केवो हतो देदार, सृष्टि ऊपर के शास्त्र पुराण काई नहोतुं, तेथी पहला शुं हतुं, प्रभुनुं नाम केने पाड्युं, केने रचायो सकल संसार। गुरु परसोत्तम परानिपार ने लालजी पूछे 52 थी बार आ एने गुरु ने पूछे छे क्या ईश्वर एवुं नाम कई हाय छे न के हूँ भगवान एवुं एनुं कोक આપણું નામ તો કદાચ આપણે મારી ફૈબાએ પાડ્યું પણ ભગવાનનું ફૈબા કોણ? ભગવાનનું નામ પાડવા વાળો। એટલે રાખો માલસોડામાં પરસોત્તમ મહારાજનો શિષ્ય લાલજી આવું એને પ્રશ્ન કર્યો ગુરુને। વારું કરી રાખો ને એનું अता रवा दियो चालू थई गयो जमणवार। हाँ एने एवो प्रश्न कर्यो आपणे गुरुने पूछ्યું क्यारे नामनी वात करी संतो। नाम शुं, कोणे नाम केवुं, नाम शुं छे तो नामनो बेईमान है पण नाम नक्की करवुं पड़े के नहीं। ई गुरु महाराज पासे जावी तमने एनो अनुभूति करावे शुं नाम केने नाम केवुं। आय सब तो के नाम लिया है ने सब किया, सकल शास्त्र को भेद, बिना नामे नरके गया, पट पट चारे वेद के पटी पट गया। कारण के केवा बायडा ओने लेवानुं कीधुं संतोए
સંતો શું કહે છે ભાઈ કાંઈ ન થાય તો કાંઈ નહીં, પરમાત્માનું નામ લેવું. આપણે માળા લઈને બેસી ગયા, સવારથી હાથ લગી બેહે, કોઈ કલાક બેહે, 2 કલાક બેહે, પણ થાકી જાય. એ કેટલી વાર થાકી જાય પછી તો એ લઈ શકે. લેવાનું કીધું છે. જગતમાં દરેક વસ્તુ ભાવથી મળે. બાકસ લેવા જાવ તો રૂપિયો 8 આના એનો કાંઈક ભાવ હોય. આ પરમાત્માનું નામ લેવું છે એનો શું ભાવ? સાહેબ કબીરે કીધું છે એક જગ્યાએ, ઈ તો ઘર હે પ્રેમ કા, ખાલા કા ઘર નહીં, સર કાઢી ભોય ધરે તબ બે ઘર બાય. માથા હાટેનો બાલ છે. હવે માથું ગુરુ મહારાજને આપી દઈએ તો આ વસ્તુ મળે એમ છે. વસ્તુ લેવી છે નથી, કારણ કે માથાની હાથે આંખ જાય, કાન જાય, નાક જાય, મોઢું જાય. પછી રીએ કોણ વાહે? આપવા વાળો. જો ઊભો હોય, ખ્યાલ હોય તો એને આ વળે. એમને માં વળતું નથી. આને તું સમજી લે, તું લઈ લે, આ સારું છે એવું નથી. વિચાર કરવો, કારણ કે આનું પાલન કરવાનું. આ તો રેણીનું કામ છે. જો લીધા પછી રેણીમાં રહેવું ને એ બહુ કઠણ છે. સંતો કહે છે કે ગુરુજીની રેણી સત્પર વાસા. ક્યાં વાસ કીધો ને? સત પર. સત નહીં ઓળખવું ખરું કે નહીં? સત શું? તુલસીદાસ મહાત્માએ એક જગ્યાએ એવું કીધું કે ગો ગોચર મન જહા લગી જાય તહા લગી માયા. જેટલું દેખાય ને એ બધી માયા છે, એ સત્ય નથી. કારણ કે સત્ય જો દેખાય ને તો એ માયા છે. સત્યો અનુભવની વાત છે. સત્ય જેના જીવનમાં આવી ગયું, જેને ખાટકો પડી ગયો ગુરુના ઘરે ગયા પછી, નક્કી થઈ ગયું, પછી એને ઝેર પીધું તોય પરવાર નહીં, કારણ કે એને સત્ય જાણી લીધું, ઝેર પી લીધું. કાશીના ઘાટમાં વેચાઈ ગયા. હરિચંદ્ર રાજા હતો પણ એને સત્યની ગ્રહણ કરી લીધું તું. સત્ય ના છોડ્યું, ન છોડ્યું, ગમે એ પરિસ્થિતિ ગુરુ મહારાજ કરે. કારણ કે નક્કી થઈ ગયું. જેને જેને નક્કી થઈ જાય એ જેલું ભોગવી. ભોગાવદરમાં જીવણ બાપા, ઓલા જીવણ ને જીવણ બાપા એ કે જેલમાં ગયા. એ ક્યાં ચોરી કરવા ગયા હતા કે ખૂન કર્યું હતું? નરસિંહ મહેતાને જુનાગઢમાં એને પણ જેલમાં ખસેડી દીધા હતા. કારણ કે સત્ય પાછળ થોડુંક આવું હોય છે. પણ આપણે આ સહજ કરવાનું, આ રેણીમાં રહેવાનું. કારણ કે સદગુરુ ના દેશમાં ગયા પછી આવું બધું આવે, આવું પ્રમાણે આવે. પણ એ જે રેડી ઉપર હોય એને બધાને ના આવે. હા ભલે આવે જાય, ભજનમાં બેહે, સત્સંગ સાંભળે, પણ એમાંથી એકાદો શબ્દ જીવનમાં બસ આપણે કલ્યાણ થઈ જાય. એક જ શબ્દ, હું કોણ? આમાં હું કોણ છું? બસ એ જે ધ્યાનમાં આવી જાય તો બીજું કાંઈ કરવા જેવું નથી. ઠીક છે, આનંદમાં રહેવાનું, સત્સંગમાં આવવું જાવું, પણ મુખ્ય મુદ્દો પોતાને જાણવાનું છે. એની જાણવા માટે એને જે કરવાનું આવતું એ કરવું પડે. ધ્યાન, ધારણા, પૂજા પાઠ જે કાંઈ એની કઈ રીતે જે રીતે મળે એ રીતે મેળવી લ્યો તો મનુષ્ય દેહનું સાર્થક છે. ને કે મનુષ્ય દેહ બળી ગયો છે એ હવે બળવાનો નથી. મહાપુરુષોનું કહેવું છે કે ગયા પછી જય ગુરુ મહારાજ, પછી ક્યાં જાય કાંઈ નક્કી નહીં. એટલે અત્યારે જે બળેલું છે ને એ સાધન તો એમાં જાણી લેવા જેવું છે. સફળ ફેરો થઈ જાય. વારે વારે અવસર મળતો નથી. દરેક સંતોની એક જ ભલામણ છે, પણ આ મનને સમજાવવા માટે અનંત દાખલા દીએ છે. કારણ કે આપણે છોકરું કજીએ ચડ્યું હોય તો નથી રમકડા દેતા, જે બે સાનો રીએ એમાં મન છે ને સમજતું નથી કોઈ વાત. એટલે બા પૂછો નોખા નોખા રમકડા આપી દે. કોઈને ધ્યાન આપે, કોઈને ધારણા આપે, કોઈને પૂજા આપે, કોઈને કાય આપે, કોઈને શબ્દ આપે, કોઈને જ્ઞાન આપે. આવું કરીને જો કેમે પોતાના ઘરે જાય તો બોલ સદગુરુ મહારાજ કી જય.